બસ તો જય માતાજી મિત્રો. જો અમારે હવે શેનો પ્રોગ્રામ છે? બટાકા ભૂંગળાનો. ભૂંગળા બટાકા ને બટાકા ભૂંગળા હવે પ્રોગ્રામ છે અમારે. તો અમારા અંશુભાઈ બટાકા છોલવા બેસી ગયા છે. રાહુલભાઈએ બટાકા બાફ્યા હતા. વરસાદ આવે છે ને જુએ અમે ભૂંગળા લાવ્યા છીએ. ભૂંગળા મસ્ત તળશું. જો બા ફર્સ્ટ ક્લાસ વાસણ કરે છે એમે બટાકા ખાવો. પછી બટાકા ભૂંગળા અમે ખાઈશું મસ્ત. અમે ભાઈ કરી રહ્યા હવે. તો આજે હળી મળીને અમે બટાકા ભૂંગળા બનાવવાના છીએ. જો ભોણો બેસી ગયો તમારે હવે આવો. થોડું કઈ બતા. હવે બીજું શું? વાહ. આ કમ્પ્લીટ કરી દો. આ દિવસ છે પછી કઢાઈ તો ધવલભાઈ તીખાના બહાર ના ખાય. બાર તીખાના બનાવતા હવે ખાય. ઓકે તીખા નહીં હો. હા બા બિચારા ખાઈ ના. એટલે આપણે એક કોમ ભૂલ્યા. હા શા ચાલ સારું છે યાર. એટલે યાર. ભૂલી જાય યાર. શું? સાવ પડતા મગજમાં ને ઉતાવ બે ઠેવી પાડતા જ નહીં. મજા આવે છે યાર. હવે તેલ મૂકવાનું આપણું રાહુલભાઈ. ભૂંગળા તળ નાખું. પણ કટિંગ કરતી હતા પણ પછી ગરમ તો વડા કટિંગ આપણે આ કરજો. આ તાલા પેલા મસાલો બનાવી દઈએ. પછી સીધા ગરમ તળીને ખાતા જ જઈએ એવું કરીએ. ના પછી ના મેં ના બધું પેલા તળી દેવાનું. તળી દો. એમ નહીં. પહેલા મસાલો બનાવી લઈએ. હા એનું આ બને છે. પછી ભૂંગળા તળીને પછી ખાવી જઈએ એટલે ગરમ ભૂંગળા એટલે હવાય ના જાય. ચલો આનું હા પેલા આનું કટિંગ કરવાનું. કરી મમ્મી કઢાઈ ધોઈ કટિંગ કરી આપણે ટાકું. કઢાઈ ધોઈ નાખી. અને ટાકું મારતે ત્યાં અંદર થાળી વાત થતે. હા અંદર માને ના અંદરના બટકા કરું તો ભૂંગળામાં આવી જાય. ભૂંગળા નાના છે પછાડી. હા જો એટલે આવી જાય. ચાલે. આવડે બાપુ વરસાદ મારે બેટો કે મારું કોમી યાર. આ રહેતો નહીં. મારો ખોરજો બેટા. તો હજુ તો કઈ બનાવું છું ઘર તારે મસ્ત લાગશે. હા આ તો બધું હતું. ભાઈ યાર મસ્ત. આ પતંગ નો કાપે તો આ ટેન્શન નહીં. બીજું કોઈ નહીં. આ વરસાદમાં ટેન્શન નહીં. હા જો હવે હાલ આવે છે બધું. આ લાગે ને બિલકુલ. હા આ એડિટ કરવું તો કામ આવે આપણે. નહીં ચાર્જિંગ નહીં કરતો. કેટલા ભાઈ? હા લગભગ 1200 રૂપિયા. મસ્ત. આ ચાર્જિંગ ચાલશે આમાંથી યાર. આમ ચુંબક પેલું આવે એકદમ આ પ્લાસ્ટિક વાળું આ ઓલું છે. હા આ તો ઘર લીધા. આ મેગ્નેટ જેવું. હા પ્લાસ્ટિક જેવું. તમે કીધું ને અહીંયાથી અમદાવાદથી લેતા આવો તમે. હા પણ હું એટલે મેં લાવ્યું તું મુકુર લાવ્યું પણ તો મને પેલું એ બદલાયું નહીં. પણ એમાં યાર તો ચાલે તા ભાભી લીધી એમાં ના આપે. મમ્મી લીધી એમાં કોઈ મેળ ના પડ્યો. એ બધા એને ચાર્જિંગ થતું બસ ચાર્જિંગ નહીં ઉતરતો એટલે બસ ચાલે યાર. તો અમારા અંશભાઈ બનાવી રહ્યા છે ભૂંગળા બટાકા. અમારે બટાકાનો સ્પેશિયલ કારીગર છે. આવડે બે બાબુ. તો અમારા કારીગર છે અંશભાઈ. એ દિવસ જેમ પહેલી વખત લાઈવ કર્યું હતું Instagram માં. કેટલા પછી જોડાઈ ગયા હતા બધા ભાઈબંધો. એના કાંઈ ભૂંગળો તરત જ આવડ્યો ને. એવું? એ કાપ્યો? તો કાપશે ખાલી ખાલી મસાલો બનાવી દેજો તમે. બાકી તૈયાર હું તમને કરી દઉં. મસાલો આમ તો આપણે વઘારવાનું ડાયરેક્ટ. હા તો વઘારો તો પડે જ નહીં. કાચું કરી દે. શું કરીએ એવું? હા પછી વઘારીને લસણની ચટણી ને બધું નાખી દેવાનું. એક કામ કરો ને. જો હું મસ્ત કરી આલું છું. ઓય બરો બધું છે ને પેલું તમારું લુસી ચોજો લાવજો. એ રહી plan છે. જા ખોલો. હું ને પેલા રેસીપી જોઉં ભૂંગળી બટાકાની. બસ રેસીપી જોવા દે. લાવ. હું કેલ બધું બગાડી દે યાર. હોય joint કરવા તો પેલું પાછું નહીં. એ ચાલુ કરવાનું છે. સારું નહીં? નહીં. એનું એ લટકાઈ ગાડી કીધું કાલ નહીં. ઉપર નહીં. વચ્ચે છે ને એમાં હા ચાલુ. ભૂંગળા બટાકા રેસીપી જોઉં હું. થઈ ગયું? હા લો. થઈ ગયું? ભૂંગળા બટાકા રેસીપી જોવા દે. ભૂંગળા બટાકા આઈ ભૂંગળા બટાકા
હા. શું કરવું? મને તો આખા બટાકા કાઢે. મોટા ભૂંગળા હોય ને એટલે એ મોટા ભૂંગળા હા. જે છે ને એને મોટા પીળા તો લીંબુ છે ને સારું લીંબુ ડુંગળી નહીં નાખ્યું આપણે. ડુંગળી આવે છે. આ બનાયા ને કોઈના પેટના તો મોટા ભાઈ દુકાન કરી છે ભૂંગળા બટાકાની બહુ ચાલે. આપણે અમે નવરા નહીં હા એ વાત સાચી હારી. વરસાદમાં ખાવાની મજા ખરેખર વરસાદ આવી ગયો છે. તીખું આવું ચટપટા ખાઈએ ને વરસાદમાં નહીં મજા આવે. બાકી જોવાનું આ બધું છે ને મસાલો ને બસાલો બધું અમે ભેગું કરીને તેલમાં નાખી દેવાનું અને પછી બટાકાને નાખીને લઈ નાખવાનું થોડું તેલનું એટલે બધી જાય થઈ જાય. અમારે પાવડર પાવડર તેલ નાખી દો એટલે કમ્પ્લીટ થઈ જાય. આટલું જ નાખ્યું આપણું જોઈ રાહુલભાઈ બસ કે બાર દબ પૂરો અમે નહીં ગરમ મસાલો નાખવાનો. બસ બસ તો બસ. હવે મીઠું નાખી દઉં. આ બધું મળે તો ગેસ બેસની બહાર લાવી દીધું. જોવા ચપેલ હા આવું પડી રહ્યું ને એટલે આવું થઈ ગયું. બસ ને બસ બસ હવે મમ્મી તું છે ને મસ્ત બે છે કેમેરામાં દેખો ને મરચું મીઠું અત્યારે ચટણી થઈ ગયું એટલે હમ. હવે પેલી કઢાઈ મૂકી દેવાની છે. તેલ છે વેલકમ. એટલે ભાઈ આ સિસ્ટમ તો એના જેવી અલગ બનાવો છે એટલે મેળ પડે એમ નહીં. આ રીતે બનાવો એ બનાવો રહ્યા તો આપણે હોવા જ પડે એટલે એ રીતના આપણે જે છે એ બનાવો. અમારે અંશભાઈ આજ ભાઈ અમારા શું કહેવાય નાખવાનું અરે યાર ભૂલી ગયો. બટાકા પાવડર ના, ના. ડાયરેક્ટ એમને નાખી દો તો આ રસોઈયા છે અમારે તમારે કોઈ લગન પ્રસંગમાં જોવા કહેજો. આંસ બગાડી એની guarantee નહીં. બતાવજે બસ હેરાન છે? બસ બસ એટલું હા બગડે તો અમારી ગેરંટી નહીં. હા. બાકી ખાવાથી કાપ. આ ખાવાથી કાપ. તો આજે પ્રોગ્રામ છે અમારા બટાકા ભૂંગળાનો. આવડતું બા. બેઠા અહીંયા આ તો બટાકા ભૂંગળો. બટાકા ભૂગરા બસ બે રસોયા હે આ આવા તો બે રસોયા છે ભાઈ. એ બે રસોયા ઉધર રાખવા જ કહેજો. હલાઈ નાખો હા. ને આમ કોઈ આવડતું ને અમે બેઠા બેઠા જોઈએ આ મિત્રો આ તો આપણા થાય એમ છે પગે આપણે દુખે છે તો આપણા જ કોઈ થાય એમ છે. ભાઈ હું ભણો લલિતભાઈ હા. અંજે રસોયા બનાવે અમારા અંશભાઈ કામનો માણસ હો ભાઈ. અમારે ઘર જેવું અમારે તો ફેમિલી મેમ્બર છે. હું એક શરૂઆત કરતો. હા કરજો તમે શરૂઆત કરજો મસ્ત. કરજો હું તો ખાલી એક આ અને એક પછી આપણે બેસીશું એ હા બસ એટલું બસ કેમ કે બે ભેગું થઈ જાય પછી. ના આપણે મજા ના આવે. હા મારે એટલા આપવાના છે ને હવે રાહુલભાઈ. જમાઈ જાઉં. આ નાખી દો કે પેલા બટેકા નાખી દો એક નાખી બરોબર ને તૈયાર થાય પછી હું ખાઉં. ઉપર તમે કરો હું કરજો હરજો બનાવો બસ બનાવ હલાય ઓર્ડર આવે જે ધીમો કરશો બસ થોડું ચડાવવા દે તો ઉતાર દો હું બનાવી દીધો. તાપા વિડિયો કોલ કરો બોલ ઉપર ને હેલો ઓગી ગયા બટાકા ભૂંગળા બનાવે અંશ બટાકા ભૂંગળા બનાવે અંશ હા ના ના આપડે ખાઈ જોઈને ઘડીક બે નીકળી જાવ
ના ના નહીં એવું હે આયા જ નથી હો હા આવું કઈ દેતા પપ્પા જોડે કાંઈક બોલવા જાય ને કાઢ નાખો નોની કઢાઈ પર જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા મજામાં? મોટી તપેલી હતી. એક નવા ના ના બધા નહીં તો બધા મિત્રો, આજનો આપણો વિડીયો કેવો છે તમને કહું? બોલ મન સરખી બેહી તો આ છે લઈ જાઓ તમે ઉપર લઈ જાઓ આ બે જબા જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે મારા ઘેર આવ્યા છે મારા ભાઈ, એટલે કે અમારા લલિતભાઈ અમદાવાદથી આવ્યા છે. મસ્ત આજે અમે પ્રોગ્રામ કરે છે ભૂંગળા બટાકાનો. હા. તો જો ભૂંગળા બટાકા તો મિત્રો જુઓ આજે સ્પેશિયલ મેં ભૂંગળા બટાકા બનાવ્યા છે તે તમારે કોઈને ખાવો થઈ જજો, મોસ્ટ વેલકમ. તો બાને સ્પેશિયલ ભૂંગળા બટાકા જ ખવડાવવા આવ્યા છીએ. મમ્મી હઉ. કેટલો મને આનંદ થાય મારા અમદાવાદથી મહેમાન આયા આજે અમારા જયભાઈ હા. તે હા, આ મારો લલિતભાઈને ભણો ભણો તમારે. અને આ મારો ભણો આ મારા લલિતભાઈ પછી અમારા મારો ભાઈ ભાઈ અંશ અંશ હંસ, એનું નામ મને નામ નહીં આવડતું મારા લલિતભાઈ, મારો ખાસ ભાઈ બહેન. ત્યાં મારો તો મિત્રો તમને એક ખાસ વાત કહેવાની છે કે બાના આશીર્વાદથી આજે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે, બરોબર. તે વાત આપણે મેળીમાં ફુલાર ચડાયા અને બાયા જેટલા આશીર્વાદ આલ્યા કે 100 મહિના પછી તો આપણી રોનક ચોશે તો મારો ભગવાન જોણે છે, મેળી જોણે છે. ખૂબ આશીર્વાદ મળે ને આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. અને હવે કોઈ પણ આપણી યુટ્યુબ ચેનલ પૈસા આવશે આપણે ગરીબો પાછળ જ એને વાપરવાના છે મિત્રો. તો ખૂબ સપોર્ટ કરજો આપણી ચેનલને, સફર વ્લોગને. તો મળીએ મિત્રો, જય માતાજી. તો મિત્રો લલિતભાઈની ચેનલ આજે મોનેટાઈઝ થઈ ગઈ, એટલા માટે અમે અંશુ હવે બટાકાનો પ્રોગ્રામ પ્રોગ્રામ બનાવ્યા. રાખ્યા. અમારી જેવી પરિસ્થિતિ હતી એવી અમે પાર્ટી રાખી. હા હા ભાઈ, અમારી જેવી સિચ્યુએશન, અમારી જેવી પોઝિશન છે એવી કર્યું મિત્રો. અને હજી પણ હવે પાર્ટી અલગ રહેશે બીજી ટૂંક સમય પછી. આ થોડો વરસાદ બરસાદ રહે ને તો મિત્રો કોઈક પાર્ટી હારી કરીએ. તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો. જો અમારા બટાકા તૈયાર થઈ ગયા છે, અમારા હંસભાઈએ બનાવી દીધા છે. જો આ બધા છોકરા બોતરા જોડે તમને દેખાતા હશે, મને તો ટેન્શન નહીં. હવે અમે તો મિત્રો હલકે પાર્ટી તમે હું કહી દઉં, હલકે ફૂડ ફેમિલી આવશે, લે કરે રે બરોબર. અને સ્પેશિયલ લાપસી બનાવવાની છે, ભજીયા, હું ધોઈ શાક. લાવું. હું ધોઈ દઉં છું. ના 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 હું ધોઈ લાવું ના ના શાક રોટલી બા ધોઈ દે, બા ધોઈ દે. ના ભાઈ હું ધોઈ શાક રોટલી, લાપસી, ભજીયા, હલકે પ્રોગ્રામ આ ફૂલ ફેમિલી આવશે. અને અહીંયા બનાવવાનું છે તો અમારો બ્લોગ જોજો. મારા રાહુલભાઈને સપોર્ટ કરજો. રાહુલભાઈને બહુ જ આપણી તમને દિલથી આવ્યું આપણે કહેવાનું છે કે રાહુલભાઈ સપોર્ટ કરજો. તો મિત્રો ભૂંગળા બટાકાનો પ્રોગ્રામ થઈ ગયો છે. હવે ભૂંગળા હવે તળવાના છે. અને તો ચાલો મળું હવે. ના ના માં તો ખાલી બટેકા લાગતું જ જોવા તો મિત્રો આગળ હાલો હાલ થોડી વાર સોરી પછી કોક જો અમન ઘડીક વાર. ઘડીક વાર તમે જુઓ અમન આ કેટલો થાય ત્યારે જો ભૂંગળો તળાય ત્યારે જો પછી આગળ ખાવાનો ક્લિપ છે તમામ નાખી દેજો. હું ને બંધ કરી દઉં. લાઈટર નહીં પૂછજો બંદૂક વાળું બંદૂક વાળો લાઈટર કોક આ રાજુ અને એનો ઉપયોગ જ હું નહીં કરતો. પણ લેપટોપ આજે મારે પડ્યો ને? જોડે ના, ના. આવી જોઈએ. મજબૂત લાઈટર જોડે આવી જવું. ઢબરું રે બંધ કેમ કર્યો પડતી? ના ના થઈ ગયું તો મિત્રો એમાં રીતે મન કામ કરવા દે કોઈ તે કોણ કોઈ કામ ના કરવા દે એવા હે મારો છોકરો મમ્મી હરગાવતી નહીં. તો પછી મમ્મી મને હાલ આવે. તો બાર બાર મસ્ત ભૂંગળા બટાકા પછી બિસ્મિલ્લાહ કરો બધાય. જો ભાઈ બરોબર બસ અંશાવાના થોડું તેલ ઉકળવા દે. એ તો તેલ આવી જાય પછી ભૂંગળા નાખી દે ચૌદ મિનિટ નો થઈ ગયો. બસ આ ભૂંગળા તો 20 મિનિટ થઈ જાય આપણે રાજી હો થંબનેલ બનાવી. અંશભાઈ તને થોડું તેલ ઉકળવા દેજો. બાના ઘરે બનાયા બટેકા હા
તેલ આવી જાય ને પછી જ નાખવું. આરું ગેસ તો રાહુલ ભાઈ નકર દેતા ફૂટી ફૂટી મારી દેતા ભૂંગળા બધું ભરાઈ જત હવે કે ના. હે નથી વારું વચ્ચે તો માથું ઉભરાઈ જતું હતું પેલા આવડે નહીં મને કે તે ફરી સાથે લલિતભાઈ આયા તારે બસ એ જ. હા. તે ફરી સાથે રાહુલે ખોલીને બધું કમ્પ્લીટ કર્યું ના નહીં દેખાય દેખાય કમ્પ્લીટ ના મકો આ દેખાય ને એમ કમ્પ્લીટ સેટ કરો વધારે તો મિત્રો કોઈને આવું સ્ટેન્ડ જોતું હોય કહેજો અમારી વેબસાઇટ પર મળે મિત્રો બધા બહુ છે અમારે જોજો હું એ જોતા કે વધારે તેલ નાખું છે ના 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 આટલું તો બહુ રહી ગયું. એ ખરું સ્ટેન્ડ બનાવી દીધું. જોર બનાવી પણ આવું તો પણ મિત્રો બધા અમે સમજદાર જ છીએ આ પેલો ડબલ રોલનો વિડીયો બનાવતો હતો ને Instagramમાં, ત્યારે આવી રીતે હું બનાવતો હતો પેલો મોટો ધોકધોળી તમે ઓન કર્યું એ મને તો બહુ હસવું આવે જેવડો મોટો ધોકધોળી તમે તો એક વર્ષ પહેલા એવું ટ્રેન્ડ હતું પણ ગજબ કેટલો મોટો કોઈ આટલો થોડો મોડો તો લેવો તો આવડો મોટો મોટો લીલ કરી નતો એ 1.5 વર્ષ પહેલાનું હતું એ બધી વાહ આમ કરીને ઊંચું કર્યું ને ધાવણ પછી જેટલું મોટું લાગે આ ત્યાં લાકડું તોડે ને બધું એક એ લાઈ ગયું ભૂંગળું તરત જ. બધું બનાવે તારા રેડી હજી ઉકાળશે ને એટલે તારા કોમેડી વિડીયો બનાવે ને હવે તારા આવું આવે એવી એ જેમ ગરમ થાય ને એમ ચલાવો. હો કે હે કોમેડી વિડીયો બનાવે ને આ હોતા હોતા એ વિડીયો છે, એ વિડીયો મને બહુ હસવો આવ્યો વિડીયો છે YouTube નું નતું ને તો એમ પહેલા હું નવરો પડું ને તો બધું જાત જાતનું બનાવતો હતો પહેલા હાલત હા એવા કે અરે કેવડો મોટો ધોબલું છે આપણે તેલ બધા વધારે બહુ હસવો આવ્યો પણ રહે કે? હા? તેલ ભલે વધારે ઊંચો ગયો તમારાથી નાખો નાખો હજી જોવો. જોવાનું હે, બહુ મોટું જોયા આ કેમેરામાં આવું છે અમે 5x કર્યું હોય ને તો બહુ મોટું બહુ લાગે. મોટું દેખાય પણ તારે એવો ફોન નતો મારા જોડે તો કોને એને પેલો કરો પાછો એને ડાઉનલોડ કરી અત્યારે 5x નો છે એવું લાકડાનું બને ને તો બહુ તો મોટું અંજુભાઈ એક ભૂંગળું તાળી લીધું છે મિત્રો अच्छा फुल कर दे गैस फुल कर તો તળાવે. હા તો તળાવે ઓછું કરી દે તળાવે બીજી ચાર તું 4-5 મહિનો હોય હા એટલે નાખવું તેલ પેલા જોતો તો વધારે એક તો. ત્યાં સ્વચ્છમાં મળી એવું થાય ના કે તું એક બે નોશે તો હોજ પડી આ ચકુના રાહુલ હતું તેલ વધારે રેડી ના, કેવું છે? તો મિત્રો પછી કેવું થાય પથારી કેમ રાતે ઊંઘવું ચાર એવું થાય એક જારી તેલ રેડી જો જાવ ઉપડે જો હા એમ જો વારું હવે થાય. હા જોજે જો વારું તો લઈ લે થઈ ગયું એ નકર બળી કોકડું થઈ જાય વાહ કારીગર તો ભાઈ મારો ભાઈ અંશ કારીગર છે હા. ભૂંગળાનો હવે પોત નાખજો અંશે એમ વધારે તે થોડું ક્વોલિટી વધારે અચ્છા પેલા તૈયાર હતા પણ ના ના એ તો ના લવ ભાઈ જાય એવું હતું ત્યાં ના લવ રે તો મૂકું એ શું તેલ હાડું ના આવે ને મજા આવે હા આવા હારું. અને થોડી મજૂરી પડે વાહ અને જવા ક્વોલિટી ફેર વધારે ક્વોલિટી વધારે તો રે તો મિત્રો ઘણા મિત્રો મને કોમેન્ટ કરે છે કે રાહુલભાઈ તમે કયો ફોન વાપરો છો વિડીયો માટે તો જો આ બતાવી દે ભાઈ આ ફોન છે આપણી જોડે 5x થી વિડીયો શૂટ થાય છે ને એટલે બહુ મસ્ત જોરદાર ગેલેક્સી હા. રિઝલ્ટ આવે હા 5G. સેમસંગ ગેલેક્સી 56 હા લલિતભાઈની એ ચેનલ 56 માટે બંનેનું એક જ છે બે ભાઈઓનું હા ઘણા લોકો છે ને કોમેન્ટ કરે રાહુલભાઈ ફોન આટલો મોંઘો છે ને તમે પરિસ્થિતિ એવી બતાવો તમારો ફોન નું મોડેલ કે મિત્રો એ તો હવે ભગવાન માતાજીની આશીર્વાદથી રાહુલભાઈ લીધો છે કોઈ માણસ જિંદગીમાં કોઈ આજીવન ગરીબ રહેતો નથી સુખ દુઃખ આવે પરિસ્થિતિ ગરીબ હોય પછીનો ટાઈમ આવે એટલે મિત્રો બધું સારું થઈ જાય કોઈ જિંદગી ભગવાન કોઈને ગરીબી આપતો નહીં અને જિંદગી કોઈને આજીવન કોઈ અમીર રાખતો નહીં આ તો મિત્ર છે ને જીવનમાં ચડાવ ઉતાર હા એ તો રહેવાનું આવે મિત્રો પહેલા મારી પરિસ્થિતિ એવી હતી હપુ જો ગરીબ હતો અત્યારે ગરીબ તો નહીં પણ ભગવાન માતાજી મધ્યમ વર્ગ મહેરબાની છે કહેવાય. ને કે મારી બધું સારું થઈ અંશભાઈ ગયું તમે છે એટલે કે હજુ એવો જ છું તમે એટલે નહીં, એવું બધું નહીં થઈ ગયું પણ અને આજે ક્વોલિટી વધારો સારું છે એમ ભગવાનની ના, નાનું પડે, મહેરબાની. quality વધારે છે ને તો.
મિત્રો મારી પરિસ્થિતિ એવી જ હતી, હું રાહુલભાઈ જીવો જ હતો. આ તો સમય સૌનો બદલાય. બસ મારી મમ્મીના આશીર્વાદથી બને છું હું, બાકી કોઈ નહીં. તો રાહુલભાઈ પીલબા જતા રહો, કેમેરા કરી દેજો, કેમેરા જોડે જો. તો મિત્રો જો આપણે બંધ કરવાનું છે યુટ્યુબ એન્ડ કે. તો મિત્રો અમે જો ભૂંગળા બનાવી દીધા છે બરોબર. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી. અને લલિત પંચાલ ઓફિસરને લાઈક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો મળીએ, બાય બાય, જય માતાજી. ચાલો